ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? આજે સવારની અંદર ફ્રેશ થઈ અને ફટાફટ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. કારણ કે અત્યારના સમયમાં મને બિલકુલ ટાઈમ નથી મળતો, એટલા માટે હું સવારની અંદર ફટાફટ જમવાનું બનાવી દઉં છું. અને જમવાનું બનાવી અને નોકરી જવાનું છે એટલા માટે. એટલે મેં ફટાફટ જમવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે જમવાનું તો બનાવવું જ પડે, એટલે ફટાફટ જમવાનું બનાવું છું. અને સાંજનું વાતાવરણ સારું હતું એટલા માટે ચાલો હું એક વિડીયો બનાવી દઉં, એટલા માટે હું વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. આજે વિશ્વનો બર્થડે હતો એટલા માટે અમને થયું કે ચાલ કેક લેવા માટે જઈએ. છોકરાઓને તો એવું જોઈએ કે ક્યારે કેક લેવા જઈશું, એટલે ફટાફટ વિશ્વ એવું કહેતો હતો કે ચાલો કેક લાવી છે. એટલે અમને થયું કે ચાલ વરસાદનો ટાઈમ છે એટલા માટે ગાડી લઈને જઈએ. એટલા માટે અમે કેક લાવવા માટે પહોંચી ગયા હતા. જો વિશ્વ ડિસાઈડ કરે છે કે કઈ કેક લેવી છે. એ કન્ફ્યુઝન બહુ થાય છોકરું કે આપણે કેક કઈ લેવી છે અને કઈ નહીં. એટલા માટે અમે બંને જોઈ રહ્યા છીએ કે ચાલ કઈ કેક લેવી છે. એટલામાં કિરણ એ જોવે છે કે બીજું કંઈ સારું હોય તો હું એ લઈ લઉં. એટલા માટે હું તો પસંદ કરી લઈશ, પણ કિરણને એવું થશે કે આ નથી સારું અને આ નથી સારું. એટલા માટે કિરણ પસંદ કરી રહ્યો છે અને અમે બંને કેક જોઈએ છીએ. દેખો, અમે કેકનો ઓર્ડર આપીએ છીએ ત્યારે કિરણ આવે છે અને કહે છે કે બહુ વાર લાગશે, એટલા માટે જે રેડી છે એ જ કેક આપણે લઈને ઘરે જતા રહીએ. એટલા માટે મોડું ના થાય એટલે પછી અમારે કિરણની તો વાત માનવી જ પડે. એટલે હું અને વિશ્વ બંને પછી કેક જે હતી એ ડિસાઈડ કરવા લાગ્યા અને કેક અમે ફાઇનલ કરી દીધી. ફાઇનલ કર્યા પછી વિશ્વને તો ઘરે જવાનું, પણ ગાડીમાં જ એની મસ્તી ચાલુ થઈ ગઈ. એટલા માટે અમે મસ્તી કરતા હતા અને કિરણ વિશ્વને બોલતો હતો કે જો મારી આગળ ફુગ્ગો આવશે તો હું ફોડી નાખીશ. એટલા માટે હું વિશ્વ બે ધીમે ધીમે વાત કરીએ છીએ, જો તારા પપ્પા લડશે તો આપણે શું કરીશું. એટલા માટે જોવો એ પાછો આગળ બેસી ગયો અને જોવો હમણાં પાછળ આવી જશે. એટલે દેખો એ પાછળ આવી અને એની મસ્તી ચાલુ કરી દીધી. અત્યારે એના પપ્પા બોલવાના જ છે એ વિશ્વને કે તું સીધો રહે એમ. એટલા માટે અમારા જોડે પાછળ મસ્તી કરે છે અને હું પણ અને જાનવી પણ એના જોડે મસ્તી કરવા લાગ્યા છીએ એમ. તો એણે ગાડીમાં જ એનું ચાલુ કરી દીધું હતું મસ્તી કરવાની. એટલે અમે ફટાફટ મસ્તી કરતાં અમે ઘરે પહોંચવાની તૈયારી હતી. એટલે ઘરે જઈને પણ બધું કામ કરવાનું હતું. એટલા માટે કિરણને મેં કહ્યું કે ચાલ ફટાફટ જવા દે તો આપણે ઘરે પહોંચી જઈએ. એટલા માટે અમે ફટાફટ ઘરે પહોંચવા નીકળી ગયા હતા. ત્યાર પછી ઘરે આવી અને હું જાનવી બંનેએ તૈયારી ચાલુ કરી દીધી હતી. જાનવી એવું કહે છે કે તમારા કરતાં હું વધારે ફુગ્ગા ફૂલાવીશ અને હું કહું છું કે ના, હું તારા કરતાં વધારે ફુગ્ગા ફૂલાવીશ. એટલા માટે અમે બંને કોમ્પિટિશન ચાલુ કર્યું કે ચાલ આપણે બંનેમાંથી કોણ જલ્દી ફુગ્ગા ફૂલાવે છે. તો દેખજો, મારો ફુગ્ગો ફૂલી બી ગયો અને મેં બાંધી પણ દીધો છે અને બીજો બી હું ચાલુ કરી દઈશ કે ફૂલાવવા માટે. ત્યારે એ છોકરીને હજુ ફુગ્ગો બાંધી પણ નથી રહ્યો. એટલા માટે બાંધે છે અને અમે વાતો કરતાં હસતા હતા કે ચાલો તમે સાચું બોલ્યા હતા એમ કહેતી હતી જાનવી. એટલા માટે અમે બંને ફુગ્ગો ફૂલાવવાનું ચાલુ કરી દીધું અને ફટાફટ ફુગ્ગા ફૂલાવી દીધા હતા. આમાં મારી સાસુ આવી ગયા કે શું કરો છો? એટલે મારી સાસુ જોવે છે કે તમે શું કામ કરો છો. તો મેં કીધું ચાલો તમે પણ ફૂલાવા લાગો. એટલે મારી સાસુ ના પાડે છે, પણ મેં કીધું ચાલો એક તો ટ્રાય કરો કે તમારે કેટલી હવા છે આપણે જોઈએ. તો એ કહે છે કે ચાલો ફૂલાવો. દેખો એમને કેવો ફૂલાવે છે. તમે બંને એટલું હસીએ છીએ કે આટલો જ ફૂલાવીને બેઠા છે એમ. એટલે મારી સાસુ કહે છે ઉંમર થઈ એટલે મારાથી ના થાય એમ કરતાં અમે ત્રણેય વાતો કરતાં અમે કામ ચાલુ કરી દીધું હતું. બધા રેડી થઈ ગયા હતા એટલા માટે અમે કેક કાપવાનું ચાલુ કરી દીધું હતું. કારણ કે એનું ફ્રેન્ડ સર્કલ આવ્યું હતું અને થોડું મોડું થઈ ગયું હતું. એટલા માટે એ લોકોને પણ ઘરે જવાનું હતું. એટલા માટે મેં બધું લગાવવાનું ચાલુ કરી દીધું હતું અને બધા કહે છે કે આ રીતે નહીં, આ રીતે કરવાનું છે એમ કરીને અમે વાતો કરીએ છીએ. વિશ્વ દેખો કે વિશ્વને બધી જ ખબર હોય. વિશ્વને કેક કટ કરી અને ફોટા તો પાડવાનો, એટલા માટે ફોટા પાડવા લાગ્યા.
જમવાનું તો બનાવ્યું નહોતું, એટલા માટે જમવાનું તો બહાર જ હોય, એટલા માટે અમે જવા માટે નીકળી ગયા હતા. કિરણને તો ઘરનું જ ભાવે, પણ મને તો બહારનું ભાવે, એટલા માટે અમે જમવા માટે નીકળી ગયા હતા. આ હોટલની અંદર મને એટલા માટે ભાવે છે કે મારી ચેરીની અંદર એલાઉડ કરે છે, કારણ કે અહીંયા ગુજરાતની અંદર કોઈ પણ હોટલની અંદર ડોગ એલાઉડ નથી, પણ અહીંયા એલાઉડ છે. ઓર્ડર તો મારે જ આપવાનો હોય, એટલા માટે જો ઓર્ડર આપું છું અને કિરણ કંઈ જ નહીં કરે. ત્યાર પછી જમવાનું ફિનિશ થઈ ગયું હતું, એટલા માટે મને એવું લાગ્યું કે આજે હું ડ્રિંક લેતી હોય એવું, એટલે હું કિરણને પૂછું છું, એટલે તારે ડ્રિંક લેવું છે? તો એ કહે છે કે ના તું જ પી એમ કરીને અમે એન્જોય કરી, અને કે ના નથી પીવું, એટલા માટે. અને છેલ્લે જો ઓર્ડર તો ભલે મેં આપ્યો હતો, પણ બિલ તો કિરણને જ આપવું પડે, એટલા માટે બિલ આપે છે. ખાલી હું જોવા માટે જ ગઈ છું કે કેટલું આવ્યું છે કે શું છે એમ, એટલા માટે કિરણ બિલ પે કરે છે અને અમે વાતો કરવાના છે. ત્યાર પછી અમે નીકળી જઈશું, એટલા માટે વિશ્વને બી કોલ્ડ ડ્રિંક પીવું છે, એટલા માટે એને પણ કોલ્ડ ડ્રિંક અપાવ્યું અને પછી અમે નીકળી જઈએ. ઘરે આવીને પણ ઘરના કામ બાકી હતા થોડા, એટલા માટે મેં ફટાફટ ઘરના કામ કરી દીધા હતા. અને આજનો દિવસ મારો ખૂબ જ સારો ગયો હતો. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.